અત્યારના સમયે મુકેશ અંબાણીની નેટવર્થ $98 બિલિયન છે. તેમણે દુનિયાના અમીર વ્યક્તિની લિસ્ટમાં 7મા સ્થાને છે અને અનિલ અંબાણીની નેટવર્થ અત્યારે 0 છે. આજે તેમની હાલત એટલી બધી ખરાબ થઈ ગઈ છે કે તેમને ઘર ચલાવવા માટે પણ તેમની પત્નીના ઘરેણાં વેચવા પડે છે. એક ભાઈ આટલો બધો અમીર અને બીજો ભાઈની સ્થિતિ એટલી બધી ખરાબ, આ વાત સમજમાં નથી આવતી. અનિલ અંબાણીની સ્થિતિ પહેલાથી જ આવી ન હતી. 2008માં તેમણે નેટવર્થ $42 બિલિયન હતી. તે સમયે તેમને દેશના નહીં પરંતુ દુનિયાના છઠ્ઠા અમીર વ્યક્તિ હતા. અચાનક તેમની જિંદગીમાં એવું બન્યું કે તેમને ઉપરથી નીચે આવી ગયા. દુનિયામાં તમે અમીર માણસોની સ્ટોરી તો ઘણી સાંભળી છે, પણ આજે આપણે જોઈશું કે અનિલ અંબાણી ગરીબ કઈ રીતે બન્યા. તો તેમની આ બરબાદીમાં તેમનો મુકેશ અંબાણીનો શું રોલ છે તે પણ આ વિડીયોમાં જાણવાના છીએ. તો આ વિડીયો શરૂ કરીએ છીએ. રિલાયન્સ કંપનીના માલિક અને મુકેશ અંબાણી અને અનિલ અંબાણીના પિતા જ્યાં સુધી જીવતા હતા ત્યાં સુધી કંપની અને પરિવારમાં બધું બરોબર ચાલતું હતું. મુકેશ અંબાણી એક સિમ્પલ વ્યક્તિ હતા, માટે તેમણે કંપનીની અંદર કામ સંભાળતા હતા. અનિલ અંબાણીને બહાર ફરવું, પાર્ટી કરવી અને સુપરસ્ટાર સાથે રહેવું વધારે પસંદ હતું, માટે ધીરુભાઈ અંબાણીએ કંપનીની બહારનું કામ તેમને સોંપેલું હતું. આ રીતે બંને ભાઈઓ આ કંપનીને આરામથી ચલાવી રહ્યા હતા. આ વચ્ચે એક દિવસ ખબર આવી કે ધીરુભાઈ અંબાણી આપણી વચ્ચે નથી રહ્યા. આ ખબર બંને ભાઈઓની જિંદગી અને ભાગ્યને બદલી નાખ્યા. 6 જુલાઈ 2002ના દિવસે હાર્ટ એટેકના કારણે ધીરુભાઈ અંબાણીએ આ દુનિયાને અલવિદા કહી દીધું. ધીરુભાઈએ જીવનમાં ઘણું બધું સારું કર્યું હતું, પરંતુ એક કામ રહી ગયું હતું, મરણ પહેલા કંપનીના ભાગ પાડવાના. આના કારણે કામ કરતા સમયે બંને ભાઈ વચ્ચે ઝઘડો થવા લાગ્યો અને આ ઝઘડો એટલો બધો વધારે વધી ગયો કે માં કોકિલાબેનને પોતાનો કારોબાર છોકરા વચ્ચે વહેંચવો પડ્યો. આ વહેંચણીમાં મુકેશ અંબાણી પાસે રિલાયન્સ પેટ્રોલિયમ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર આવ્યું. કેમ કે મુકેશ અંબાણીએ આ બધી કંપનીને સફળ બનાવવામાં ઘણી બધી મહેનત કરી હતી. તેમણે આ કંપની વધારે સારી રીતે ચલાવવાનું સમજતા હતા. બીજી બાજુ અનિલ અંબાણીને રિલાયન્સ કોમ્યુનિકેશન કેપિટલ, રિલાયન્સ બ્રોડકાસ્ટ જેવી કંપની આપવામાં આવી. અનિલ અંબાણી આવી જ કંપની લેવા માંગતા હતા જેનું ભવિષ્ય સફળ હોય. આવનારા સમયમાં વધારે જરૂરિયાત ઊભી થાય અને બંને ભાઈઓ વચ્ચે સહી કરવામાં આવી હતી કે બંને ભાઈઓ એકબીજાની કંપનીમાં ક્યારેય દખલ અંદાજી કરશે નહીં. જેમ કે મોટા ભાઈ પાસે પેટ્રોલનો બિઝનેસ હોય તો નાના ભાઈ પેટ્રોલનો બિઝનેસ શરૂ કરવો નહીં, અને નાના ભાઈ પાસે ટેલિકોમ કંપની હોય તો મોટા ભાઈએ 10 વર્ષ માટે આ વિભાગમાં કદમ રાખવો નહીં. ડિસેમ્બર 2005માં આ ભાગલા પડી ગયા. આ સમયે એક્સપર્ટ એમ માનતા હતા કે નાનો ભાઈ અનિલ અંબાણી બિઝનેસમાં વધારે આગળ થશે અને સફળ થશે. માણસોને લાગતું હતું કે તેમના ભાગમાં વધારે સારી કંપની આવી છે. માણસોનો આવો અંદાજો શરૂઆતમાં સાચો પણ સાબિત થવા લાગ્યો. અનિલ અંબાણીએ ભાગ પડ્યા પછી એટલી આગળ સફળતા મેળવી હતી કે દુનિયાના 7 અમીર વ્યક્તિમાં તેમને ગણવામાં આવતા હતા. આ સમયે અનિલ અંબાણીનો સુખના દિવસો હતા, જ્યાં મીડિયામાં બસ અનિલ અંબાણીનું જ નામ ચાલતું હતું. તેમણે ઘરેથી ઓફિસ જવા માટે પણ હેલિકોપ્ટરનો ઉપયોગ કરતા હતા. અખબારમાં રહેવા માટે તેમણે એડુલાસ નામની કંપની ખરીદી અને એન્ટરટેનમેન્ટ ઇન્ડસ્ટ્રીમાં ગયા, જ્યાં તેમણે 2009માં આ કંપનીનું નામ બદલીને રિલાયન્સ મીડિયા વર્ક્સ રાખી દીધું. ફેમસ ડાયરેક્ટર સાથે મળીને પિક્ચર બનાવવાનું શરૂ કર્યું. તેમની કંપનીમાં બનેલી ફિલ્મ લિંકનને ઓસ્કર એવોર્ડ પણ જીત્યો હતો. તે સમયે અનિલ અંબાણીનો સિક્કો એવો ચાલતો હતો કે રિલાયન્સ પાવરનો IPO તેમને લઈને આવ્યા. 60 સેકન્ડથી ઓછા સમયમાં સબસ્ક્રાઇબ થઈ ગયો હતો અને આ ઇન્ડિયન કેપિટલ માર્કેટમાં આજે પણ રેકોર્ડ છે. પોલિટિક્સમાં સંબંધ હોવાથી તેમણે રાજ્યસભાના MP બની ગયા. 2 વર્ષ માટે અત્યાર સુધીના અનિલ અંબાણીના જીવનમાં બધું બરોબર ચાલતું હતું. આગળ વિડીયોમાં આપણે જાણીશું કે અનિલ અંબાણીની પડતી આવી કઈ રીતે. અનિલ અંબાણી પોતાના જીવનમાં વધારે ઝડપથી આગળ વધવા માંગતા હતા. પોતાની કંપની બચાવવા માટે ઇન્વેસ્ટ શરૂ કરી દીધું. આ દોરાન રિલાયન્સ કોમ્યુનિકેશનમાં $2 મિલિયન ઇન્વેસ્ટ કરીને તેમણે 3G ટેકનોલોજી લઈને આવ્યા. આનાથી તેમને ટેલિકોમ કંપનીના કિંગ બની ગયા. આ કંપની 2006 થી 2010 સુધીના નંબર 1 ઉપર રહી હતી. આમાં પ્રોબ્લેમ એ હતી કે કંપનીનો બિઝનેસ સીડિયા ટેલિકોમ બેઝનો હતો. આ ટેકનોલોજી 2G અને 3Gને તો સપોર્ટ કરતી હતી, પણ 4Gને સપોર્ટ ન કરતી હતી. આગળ સમય જતા રિલાયન્સ કંપની બીજી કંપનીથી પણ મજબૂત થવા લાગ્યા. આમ જાણી શકાય કે અનિલ અંબાણીની પડતીની શરૂઆત અહીંથી થઈ હતી. તે સમય તેમના માટે ઘણો જ ખરાબ ચાલતો હતો, પણ વધારે સમય ખરાબ ત્યારે આવ્યો જ્યારે 2014માં મુકેશ અંબાણી આ ફિલ્ડમાં જીવો લઈને આવ્યા. 10 વર્ષ માટેનો બંને ભાઈનો ચાલતો કોન્ટ્રાક્ટ હવે પૂરો થઈ ગયો હતો અને બંને ભાઈઓને છૂટ મળી ગઈ હતી. તેમને હવે આ કંપની ખોલી શકે તેમ હતા. તમે પણ જાણતા હશો કે જીઓની આંધી સામે ઘણી બધી કંપનીઓ બરબાદ થઈ ગઈ હતી. આમાં પહેલેથી જ અનિલ અંબાણી રિલાયન્સ કોમ્યુનિકેશન કંપનીને કેવી રીતે ચલાવી. આ સમયે રેન્જ કરપ્ટ થઈ ગઈ હતી. આ કંપની બંધ થઈ ગઈ હતી. અનિલ અંબાણીને બીજો ઝટકો ત્યારે લાગ્યો કે તેમના ભાઈએ ગેસનો ભાવ ચડાવીને ડબલ કરી નાખ્યો. તે સમયે તેમની બંને વચ્ચે એ પણ સહી થઈ હતી કે મુકેશ અંબાણી અનિલ અંબાણીને $2.34 મિલિયન ગેસ વેચશે, પણ 10 વર્ષનો સમય થઈ ગયો હતો અને મહેંગાઈને જોતા મુકેશ અંબાણીએ ગેસનો ભાવ વધારીને $4.24 કરી નાખ્યો હતો, જેના કારણે અનિલ અંબાણીને મોટું નુકસાન થયું હતું. અનિલ અંબાણી આ વાતને કોર્ટમાં પણ લઈ ગયા હતા, પણ કોર્ટે પણ મુકેશ અંબાણીની બાજુ જ ફેસલો સંભળાયો હતો. આ સમયે અનિલ
અનિલ અંબાણીએ તેમની લાઈફમાં ઘણા બધા ખોટા પણ નિર્ણય લીધા હતા, જેના કારણે તેમને હંમેશા નુકસાન થતું હતું. એ વખત તો તેમને એવી કંપનીમાં પણ પગ મૂક્યો હતો જેનું તેમને જરા પણ જ્ઞાન ન હતું. આના કારણે તેમને લોસ થવા લાગ્યો. આમાં એક બાબત એ હતી કે જે અનિલ અંબાણીને વધારે બરબાદ કરી નાખ્યું હતું, જે હતું કે તેમણે વગર વિચારે લોન લેવાનું. જે સમયે અનિલ અંબાણીની બરબાદીની શરૂઆત થઈ, તેમની બરબાદીથી બહાર નીકળવા માટે મોટા લોન લેવાનું શરૂ કર્યું. નવા બિઝનેસ વધારવા માટે તેમણે લોન લીધી હતી. પૈસા ન પાછા કરતા લોન ડિફોલ્ટ થવા લાગ્યા, જેના કારણે તેમની ઉપર હજારો કરોડનું ઉધાર થઈ ગયું હતું. આ લોનના કારણે અનિલ અંબાણી ઉપર $7 બિલિયન દેવું પણ થઈ ગયું હતું અને 2019ના દોરાન અસલ $80 મિલિયન ચૂકવણું ન કરવાના કારણે તેમની જેલ પણ થવા લાગવાની હતી. નાનો ભાઈ મુશ્કેલીમાં હોવાથી મુકેશ અંબાણી આ લોન ચૂકવીને જેલ જવાથી તેમને બચાવી લીધા હતા. આ સમયે અનિલ અંબાણી આવક બધી જગ્યાએથી બંધ થઈ ગઈ હતી. તેમનો કર્જો ચૂકવવા તેમને કંપનીને વેચી નાખી હતી. સાથે તેમને 3 ચાઇનીઝ કંપની સાથે પણ કર્જો લીધો હતો, જેમને લંડનની કોર્ટમાં એક કેસ પણ ચાલતો હતો. 2020માં આ કોર્ટમાં ઉભા રહીને અનિલ અંબાણીએ વાત કરી હતી કે તેમની પાસે હવે ઝીરો નેટવર્ક છે. અમુક માણસોને એવું પણ માનવું હતું કે અનિલ અંબાણીની પાસે ઘણી બધી સંપત્તિ દોલત છે, જેને તેમને લોકોની નજરથી બચાવેલું છે. તેમણે એટલા માટે નેટવર્ક ઝીરો બતાવી છે કારણ કે ચાઇનીઝ કંપનીનો કર્જો માફ થઈ જાય. આમાં કેટલી વાતની સચ્ચાઈ છે અને કેટલી વાત ખોટી છે તે જાણવું ઘણું બધું મુશ્કેલ છે. આજના આ વિડીયોમાં બસ આટલું જ. આ વિડીયો તમને કેવો લાગ્યો તે કોમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો અને ધીરુભાઈની લાઈફ વિશે જાણવું હોય તો નીચે વિડીયો ડિસ્ક્રિપ્શનમાં આપેલો છે, ત્યાંથી તમે જોઈ શકો છો.